નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ઘૂસણખોરો પર ગુજરાત પોલીસ દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે, ત્યારે આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। 134 जैसे अवैध बांग्लादेशियों को पकड़ने में सफलता प्राप्त की है। पहलगाम में थयेला आतंकवादी हुमला बाद भारत सरकारे पाकिस्तानना तमाम नागरिकोने देश छोड़વાનો आदेश कर्यो छे, त्यारे गुजरात पोलीसे पण घुसणखोरो पर सर्जिकल स्ट्राइक करी छे। 25 एप्रिलनी मोडी रात्रिएथी अमदावाद अने सूरतमां पोलीसे विविध टीमो बनावीने अलग अलग विस्तारोमां रेड करी हती। आ कार्यवाहीमां मोटी संख्यामां विदेशी नागरिको झड़पाया छे, जेमां मोटा भागना बांग्लादेशीओ छे। अमदावादमां क्राइम ब्रांच, एसओजी, ईओडब्ल्यू, झोन 6 અને પોલીસ હેડક્વાર્ટરની ટીમોએ મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં 470 પુરુષ અને બાકીના મહિલાઓ અને બાળકો છે। તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઇમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતા। તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ सूरत पुलिस कमिश्नर कचेरीएथी राज्यना डीआईजी सहित जिला पुलिस वडाओ साथे वीडियो कॉन्फ्रेंसना माध्यमथी महत्वपूर्ण बैठक करी हती। बड़े ऑपरेशन के माध्यम से अवैध बांग्लादेशियों को पकड़ने में एक ऐतिहासिक सफलता प्राप्त हुई है। अहमदाबाद पुलिस ने 890 जितने अवैध बांग्लादेशियों को एवं सूरत पुलिस द्वारा 134 जैसे अवैध बांग्लादेशियों को पकड़ने में सफलता प्राप्त की है। आज अर्ली मॉर्निंग 3 बजे के आसपास साइमल्टेनियसली अहमदाबाद शहर और सूरत शहर में इस सर्च ऑपरेशन को अंजाम दिया गया। इस सर्च ऑपरेशन में अहमदाबाद शहर में करीब 890 और सूरत शहर में करीब 135 गैर कायदेसर बांग्लादेशी नागरिकों को डिटेन किया गया है। આવી જ રીતે સુરતમાં પણ ઘૂસણખોરોને પકડી પાડવાનું ઓપરેશન હાથ ધરાયું હતું। સુરત પોલીસની 6 ટીમ, જેમાં 2 ડીસીપી, 4 એસીપી અને 10 પીઆઈ સહિત 100 પોલીસ કર્મીઓ હતા। આ ટીમોએ શહેરના ઊન, સચિન લિંબાયત, લાલગેટ, સલાવતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરીને 135 શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી। બાદમાં તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમદાવાદના ચંડોળા તળાવમાં પોલીસ દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે, ત્યારે પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક બાદ વિસ્થાપિતનો રજળપાટ થયો છે। પોલીસે ડિટેન કરેલા અનેક લોકોએ પુરાવા પણ રજૂ કર્યા હતા। આ મામલે પીડિત વૃદ્ધાએ જણાવ્યું કે અમે ભારતીય નાગરિક છીએ, છતાં હેરાન કરાય છે। અમારી પાસે નાગરિકતાના તમામ પુરાવા છે। આ સાથે જ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે પુરાવા ધરાવતા લોકોના પુરાવા અંગે તપાસ કરાશે। હવે પોલીસ આગળ શું કાર્યવાહી કરશે, એ મોટો સવાલ ઊભો થયો છે। हम यहाँ बच्चे को देख रहे हैं, तो यहाँ जो मेरे एक ही मेरा बच्चा है, अगर कुछ हो गया तो सरकार की हम रेड पीट डालेंगे। क्या क्या कहा आपके पास, क्या पुरावे है आपके? आधार क्या है आपके पास? हमारे क्या आधार कार्ड है, इलेक्शन कार्ड है, पान कार्ड है, राशन कार्ड है, माँ कार्ड है, आयुष्मान कार्ड है, बेटे का भी आधार कार्ड है, पान कार्ड है, इलेक्शन कार्ड है, राशन कार्ड पे भी नाम है और लाइट बिल भी है। અમદાવાદ અને સુરતમાંથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા। આટલા સમયથી ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને પનાહ કોણે આપી? ગેરકાયદેસર ડોક્યુમેન્ટ બનાવ્યા ત્યાં સુધી કેમ ઊંઘતા રહ્યા? આટલા સમય બાદ રાતોરાત ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને ઝડપ્યા એ ગૃહ વિભાગની નિષ્ફળતાનું ઉત્તમ ઉદાહરણ છે। આ કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર છે જે દેશને મુશ્કેલીમાં મૂકી શકે છે, ત્યારે સરકારની જવાબદારી બને છે। પણ જે રીતે સરકાર સફાળી જાગીને અચાનક 2 દિવસથી ફેસ સેવિંગ એક્સરસાઇઝ કરીને અત્યારે દ્રશ્યો ઊભા કરી રહી છે, હકીકતમાં આ સરકારની નિષ્ફળતાનું અને ખાસ કરીને ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે
એની નિષ્ફળતાનું, પોલીસ તંત્રની નિષ્ફળતાનું આ સૌથી મોટો બેનમૂન નમૂનો આપણી સામે આવી રહ્યો છે. મહીસાગરના લુણાવાડામાં પહેલગામમાં થયેલ હુમલાના વિરોધમાં મુખ્ય બજારો સ્વૈચ્છિક સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા. વેપારી મંડળના સંગઠનો સ્વયંભૂ બંધના એલાનમાં જોડાયા હતા. મુસ્લિમ વેપારીઓએ પણ રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડાના કપડવંજમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જ્યારે બંધના માધ્યમથી 27 મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. પાટણનું ચાણસમાં સજ્જડ રીતે બંધ રાખવામાં આવ્યું હતું. ધંધા રોજગાર બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આતંકી હુમલા બાદ દેવગઢ બારિયા સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. વેપારીઓએ વેપાર ધંધો બંધ રાખી બજાર બંધને સમર્થન આપ્યું હતું. ગાંધીનગરનું દહેગામ આજે પણ બંધ રાખવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ સાથે બંધનું એલાન પાડવામાં આવ્યું હતું. બંધને પગલે દહેગામની બજારોમાં સન્નાટો છવાયો હતો. અમદાવાદ જિલ્લાના બાવડા ખાતે કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ જોવા મળ્યો છે. ત્યારે બાવડામાં બંધના એલાનમાં જરૂરિયાતમંદ જેવા કે મેડિકલની દુકાનો, શાકભાજી અને ફ્રૂટની દુકાનો સિવાય તમામ દુકાનો, સંસ્થાઓ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો. બાવડા વેપારી એસોસિએશન અને શ્રી રામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ બાવડા દ્વારા R.A. પટેલ માર્કેટથી મામલતદાર કચેરી બાવડા સુધી રેલી કાઢવા બાવડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કાયરતાપૂર્વકની કામગીરી કરી અને એમની મારી નાખવામાં આવ્યા છે, તેને બાવળા બજાર એસોસિએશન અને બાવળા બજારના તમામ એસોસિએશનો સાથે સમગ્ર ગ્રામજનો એને વખોડી કાઢે છે. આ ઘટનાની પ્રત્યે ભારત સરકાર અને અહીંયા મામલતદારશ્રીને આજે પણ આવેદનપત્ર આપેલું છે. પહલગામ હુમલાને લઈને અદાણી સાથેના પાકિસ્તાનના વ્યાપારિક સંબંધોને લઈને કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી અદાણી પોર્ટ પરથી 21,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હોવાનો રિપોર્ટ રજૂ કર્યો છે. પકડાયેલા ડ્રગ્સ અને પહેલગામ હુમલાને સંબંધ છે. ડ્રગ્સથી યુવા પેઢી બરબાદ થાય અને આવા ડ્રગ્સથી કમાયેલા રૂપિયા આતંકવાદ માટે ખર્ચ કરવામાં આવે છે. દેશહિતમાં પગલાં લેવા કોંગ્રેસ પક્ષની માંગ છે. અને ખાસ કરીને ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે, એની નિષ્ફળતાનું, પોલીસ તંત્રની નિષ્ફળતાનું આ સૌથી મોટો બેનમૂન નમૂનો આપણી સામે આવી રહ્યો છે. ત્યારે સરકાર લાજવાને બદલે ગાજવાનું કામ કરી રહી છે. ખરેખર તો સરકારમાં થોડી પણ નીતિને નિયત હોય તો ભાજપા સરકારે પોતે સ્વીકારવું જોઈએ કે કોર્પોરેશનમાં પણ ભાજપાનું શાસન, રાજ્યમાં પણ વર્ષોથી ભાજપાનું શાસન અને કેન્દ્રમાં પણ 11 વર્ષથી ભાજપાનું શાસન. તો આ ગેરકાનૂની રીતે વસતા લોકોને આશીર્વાદ આપનાર લોકો ક્યારે જવાબદારી સ્વીકારશે? જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત નિર્દોષ 26 ભારતીયોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આ ઘટનાને લઈ દેશભરમાં આક્રોશ અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તો બીજી તરફ રાજકોટ ભાજપનો મહિલા મોરચો જન્મદિવસની ઉજવણીમાં મગ્ન બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ મોતનો મલાજો જાળવી શકતા નથી, જેની સામે વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટમાં જે રીતે ઉજવણીના સમાચાર આપના માધ્યમથી મળ્યા છે, એ બધા જ નેતાઓએ, આગેવાનોએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. એક તરફ આખો દેશ, આખું રાજ્ય અને આખા દેશના લોકો આ નિર્મમ હત્યાઓને વખોડી કાઢતા હોય, એના માટે દુઃખ વ્યક્ત કરતા હોય. આપણે બધા જ લોકોની સુરક્ષા માટે ચિંતિત હોય અને એવા સમયમાં આવી ઉજવણીઓ કોઈના જન્મદિવસની કરવી હું માનું છું કે યોગ્ય નથી. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અમે લોકો દરેક લોકોને શુભેચ્છા પાઠવતા હોઈએ છીએ. અને અંજલી ભાભી મારા વડીલ છે, મારા વિધાનસભામાં છે, એ સંદર્ભે મેં એમને શુભેચ્છા પાઠવી. અને ત્યાં હું જ્યારે પહોંચી ત્યારે આ કાર્યક્રમ ચાલુ હતો એની મને જાણ પણ નહોતી.
અને હું કેક લઈને નથી ગઈ, અને હું પહોંચી ત્યારે ઓલરેડી કેક કટિંગ થઈ ગયું હતું. બનાસકાંઠા, પાલનપુર અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓ વરસાદ અને ભૂસ્ખલનની ઘટનામાં ફસાયા હતા. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પહેલા જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનામાં રામબન જિલ્લાના નેશનલ હાઈવે 14 ઉપર ફસાયા હતા. જોકે કુદરતી હોનારતમાં અટવાયેલા લોકોને ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર અને આર્મીએ મદદ કરીને આર્મી કેમ્પમાં સલામત સ્થળે ખસેડ્યા હતા. કાશ્મીરમાં સર્જાયેલી સ્થિતિનો પ્રવાસીઓએ ચિતાર વર્ણવ્યો હતું. આતંકીઓ ઉપર સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. એ બાદ કાશ્મીરમાં ભયનો માહોલ જોવા મળે, કેમ કે હુમલો થયો ત્યાંથી અમે લગભગ 80 કે 90 કિલોમીટર દૂર હતા, તો લોકોના અંદર એટલો ડર પેદા થયો કે અંદરથી બહાર જ્યાં આગળ રોકાયા ત્યાંથી બહાર નીકળવાનું બી અમારા માટે મુશ્કેલ થઈ ગયું હતું. હુમલો થયો છે, ભારતે કેવો જવાબ આપવો જોઈએ, આપને શું લાગે? હુમલો થયો, ભારતે એકલો જવાબ આવ્યો છે કે જે આતંકવાદીઓ હતા એમને પૂરેપૂરો પકડવાની કોશિશ કરીને મારી જ નાખવા જોઈએ કે આ રીતના બીજે થઈ શકે ને આ હુમલો, કેમ કે આ હુમલો એટલો ખતરનાક છે કે જ્યાં જવાથી લોકો પણ અત્યારે ડરી જાય છે કે કાશ્મીરમાં જોવા જ જવું નહીં. અત્યારે બધી ગાડીઓ લગભગ કેન્સલ થઈ ગઈ. અમે સુખ શાંતિ ઘરે આવ્યા, સુખ શાંતિ આવી ગયા. ખાસ અમારે સહકાર આપણે ગુજરાત સરકારનો મળ્યો, તેની સરકારનો બહુ સહકાર મળ્યો. મિલિટરીવાળા બધા અમારી પાછળ હતા, અમે એના કબજામાં હતા. 3 દિવસ સુધી એમને ખાવા પીવા 7-7 કિલોમીટરના અંતરમાં એ લોકો ચાલીને કકણીઓ રામબનમાં આવી અમને ખવડાવી હતી. 2 દાડા અમે પડેલા, પથ્થરોમાં પડેલા, ન મળે પાણી, ન મળે ખાવાનું. પણ આપણે SRP મિલિટરી કરીને બધા લોકો અમને બહુ સાથ સહકાર આપ્યો, જેથી અમે આજે જિંદા ઘરે પાછા પરત ફર્યા છીએ. સરકારે તો બહુ મદદ, ખાવા પીવામાં બધી રીતે સારી મદદ કરી, અમને રોકાવાની બધી રીતે સારી મદદ કરી સરકારે. ઘેર આવ્યા તો થોડું. પછી આતંકવાદી હુમલામાં 2 દિવસ તો અમે ત્યાં ફસાયા. 2 દિવસ લક્ઝરીમાં, 2 દિવસ આતંકવાદી હુમલામાં ફસાયા અમે ત્યાં. અમને તો બહુ બહાર નતા નીકળ્યા, પણ ત્યાંના આર્મી વાળા, પોલીસ વાળા બહુ અમારી મદદ કરી, અમને બહુ સાથ સહકાર આપ્યો, બધી રીતે સાથ સહકાર બહુ આપ્યો અમને. સહી સલામત અમારા ઘરે એ લોકો અમને રસ્તા સુધી, અડધા સુધી મોકલવા આવ્યા હતા. કાશ્મીરની અંદર જ્યારે વાદળ ફાટ્યું એવી પરિસ્થિતિની અંદર ત્યાં આગળ ફસાયેલા હતા, અને ત્યાર પછી કાશ્મીરની અંદર જે ઘટના ઘટી 22મીએ જે આતંકવાદી હુમલો થયો અને એના કારણે જે પરિસ્થિતિ નિર્માણ થઈ આખા કાશ્મીરમાં અને આખા દેશની અંદર, એનાથી અહીં અત્રે પાલનપુરમાં સૌ પરિવારજનો પણ આ પ્રવાસીઓ માટે એટલા ચિંતિત હતા. પ્રવાસીઓ પોતે પણ જ્યાર સુધી કાશ્મીરમાં હતા ત્યાર સુધી એ સતત ચિંતિત હતા, પરંતુ મિલિટરી બેઝ કેમ્પમાં તેઓ હતા અને તેઓ સુરક્ષિત હતા. દોઢ ચા પીવા માટે ઉભા રહ્યા હતા. ચા પીને 2 વાગ્યા જેવા નીકળ્યા ત્યારે આગળ રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયો અને પથ્થર પડવા મળ્યા મોટા મોટા, અને વરસાદ કરા સાથે ચાલુ હતું. પછી ત્યાં આગળ ગાડીઓને બધું અંદર તણાવવા લાગ્યું, તો બ્રેક કરી અમે બધા પેસેન્જર એક સાઈડ થઈ ગયા, અને આગળ ખાઈ પડી ગઈ, પાછળ પથ્થરથી પેક થઈ ગયું રસ્તો. પાછી ગાડી આગળ પાછળ જાય કેમ જ નથી. આખી નાઈટ તો બેસી જ રહ્યા એમને. સવારે આર્મી વાળા આવ્યા, સવારે પછી બીજા દિવસે અમને કાઢ્યા ત્યાંથી બહાર. બનાસકાંઠામાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી, જેમાં AICCના ઓબ્ઝર્વર સુખદેવ ભગતે નિવેદન આપ્યું કે નવું સર્જન થશે અને તમામના મત લેવાશે. ત્યારબાદ જિલ્લા પ્રમુખ માટે મત દિલ્હી મોકલાશે. કોંગ્રેસમાં કોણ છે અને કોંગ્રેસી કોણ છે એ પણ નિશ્ચિત થશે. નવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને જિલ્લા પ્રમુખના તમામ પાવર અપાશે. સાથે સાંસદે પણ નિવેદન આપ્યું કે ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર અત્યારે સુરક્ષિત છે. अधिकतम लोगों से संवाद और सर्वोत्तम का हम प्रयास करेंगे चयन करने का. इसके पीछे मंशा यह है कि कांग्रेस पार्टी एक लोकतांत्रिक पार्टी है. ये चयन की जो प्रक्रिया है वो लोगों से विश्वास के बाद एक जो बेस्ट हो सकता है उसका हम लोग चयन करने का प्रयास करेंगे. और आपने देखा होगा जो जिला अध्यक्ष को भूमिका को विस्तार देने की बातें हैं, चाहे प्रत्याशी के चयन में बात हो, चाहे और भी कोई बातें हो, ये एक प्रयास है. आज मैं प्रथम दिन यहाँ पे आया हूँ और शुरुआत इसकी मैं यहाँ से कर रहा हूँ.
દાહોદમાં મનરેગા કૌભાંડનો મામલો સામે આવ્યો છે। વર્ષ 2021 થી 2025 દરમિયાન દેવગઢ બારિયામાં માત્ર દેખાડા પૂરતું કામ કરાયું હતું, જેથી 4 જેટલા ઈસમોની ધરપકડ કરાઈ હતી। માલ સામાન સપ્લાય કરનાર દેવગઢ બારિયાની 28 તેમજ ધાનપુરની 7 એજન્સીઓ સામે ગુનો દાખલ કરાયો હતો। કુલ 35 એજન્સી સામે રકમ સહિત ગુનો દાખલ કરતા ખળભળાટ મચ્યો હતો। ડીઆરડીએ નિયામક BM પટેલ દ્વારા દાહોદ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ભરૂચના અંકલેશ્વરમાં ધર્માંતરણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જનતાનગરમાં એક મકાનમાં ધર્માંતરણ કરાવાતું હતું। છેલ્લા 4 મહિનાથી ધર્માંતરણ ચાલતું હતું, જ્યારે પાદરી ફિલિપ ઝોન અને સાથીદાર ધર્માંતરણ કરાવતા હતા। VHPએ પોલીસને બોલાવી ધર્માંતરણ અટકાવ્યું હતું। વિધિવત પ્રલોભનો હાથથી ધર્માંતરણ કરવામાં આવતું હતું। રાજન પૂજાપી કરીને આ 2 પાદરીઓ અહીંયા આવી અને પોતાની ધર્મ સભાઓ કરે છે, પ્રાર્થનાઓ કરાવી અને આસપાસના નિર્દોષ ભોળા હિન્દુઓને ધર્માંતરિત કરવાની જે પ્રવૃત્તિ ચાલે છે એ અમે અહીંયા આવીને જોઈ અને ત્યારથી પછી પોલીસ પ્રશાસનને જાણ કરતા પોલીસ પ્રશાસન આવેલ છે અને પોતાની કાર્યવાહી ચાલુ કરેલ છે। માહિતી એવી મળેલી કે આ લોકો લાલચ પ્રલોભન આપી અને અહીંના હિન્દુઓને ધર્માંતરણ કરવાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે। રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે, ત્યારે વધતી જતી ગરમી વચ્ચે લોકો સેકાઈ રહ્યા છે। જ્યારે ગુજરાતના 8 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પહાર પહોંચ્યું છે, જેમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 43 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 41.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તેમજ વડોદરામાં પણ 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકો માટે સુવિધાજનક પરિવહન સેવાઓમાં ઝડપથી વધારો કર્યો છે। આવતીકાલથી 27 એપ્રિલ 2025થી 7 નવા સ્ટેશનો પર મેટ્રો ટ્રેન દોડાશે, જેથી સચિવાલય સુધી મેટ્રોમાં બેસીને મુસાફરી કરી શકાશે। GMRC દ્વારા અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટનું હવે વિસ્તરણ થશે, જેથી મુસાફરોને અપડાઉન કરવામાં સરળતા રહેશે। આ પ્રોજેક્ટનું ટ્રાયલ સફળ રહેતા વિધિવત 27 એપ્રિલથી મેટ્રો શરૂ થશે। મેટ્રો ટ્રેન હવે કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર 10A અને સચિવાલય સુધી દોડશે। હાલમાં GNLU, PDEU, ગિફ્ટ સિટી, રાયસણ, રાંધેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર 1 સહિતના સ્ટેશનો પર મેટ્રો સેવા કાર્યરત છે। અમદાવાદના નિકોલમાં વિશ્વની પ્રથમ નક્ષત્ર મુજબની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કથામાં આયુર્વેદને લઈને વૃક્ષોનું મહત્વ અને તેના ઉપયોગ અંગે પણ દર્શાવવામાં આવ્યું હતું। મહેશભાઈ વૈદ્ય તરીકે વર્ષોથી આયુર્વેદ સાથે જોડાયેલા હોવાથી લોકો વધુમાં વધુ આયુર્વેદ માહિતી મેળવે અને વધુમાં વધુ લોકો જાગૃત થાય તેવા ઉદ્દેશ સાથે આ કથાનું 7 દિવસ આયોજન કરવામાં આવ્યું હતું। આ જે કથાનું આયોજન છે એ નક્ષત્ર આધારિત ભાગવત કથા જે વિશ્વમાં પ્રથમ વખત યોજાયેલી છે અમદાવાદના નિકોલ ખાતે। આ આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ લોકોને ગ્રહો અને નક્ષત્રોની માહિતી મળે અને પર્યાવરણને સંવર્ધન માટેની માહિતી મળે। વૃક્ષો આપણા નક્ષત્રોને અનુરૂપ કઈ રીતે આપણા જીવનમાં સારી ખરાબ અસરો ઉપસ્થિત કરે છે। વૃક્ષોની જરૂરિયાત અહીંયા અમે પ્રદર્શનમાં મૂક્યું છે। કયા નક્ષત્રમાં હું કામ કરું, કયા વારે કયું કામ કરું, કઈ તિથિએ કયું કામ કરું, કોઈ બાદ નથી એવું ટ્રાન્સપરન્ટ અમે એક પ્રદર્શન ગોઠવ્યું છે અને માનની શ્રી કેતન દાદાના માધ્યમથી 7 દિવસનું વૃક્ષો આધારિત એક ભાગવત કથાનું રસપાન અહીંયા પૂર્ણ કર્યું છે। દરેક જીવને મારી નમ્ર પ્રાર્થના છે, ગમે તે જ્ઞાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એનું નેટ તો વૃક્ષો જ પકડશે। ગાંધીનગર સિવિલમાં હજ યાત્રીઓને વેક્સિન લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સિવિલમાં હજ યાત્રીઓને વેક્સિન આપવાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું।
200 થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હતી। હજ યાત્રાની ફ્લાઇટનું શેડ્યુલ આવી ગયું છે અને હજ યાત્રાની ફ્લાઇટ 2 મે થી અમદાવાદથી રવાના થશે, જેના માટે હજ યાત્રીઓને વેક્સિન લગાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ત્યારે સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ 3 પ્રકારની વેક્સિન આપવામાં આવે છે। એક વ્યક્તિને પાછળ અંદાજિત 3,900 રૂપિયાનો ખર્ચ થાય છે। વેક્સિનનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે। જે કોમોર્બિડ પેશન્ટ હોય છે એને આપણે ટોટલ 3 પ્રકારની વેક્સિન આપીએ છીએ અને જે કોમોર્બિડ નથી, જેને કોઈ તકલીફ નથી, એને 2 પ્રકારની વેક્સિન આપીએ છીએ। એમાં મેનિંગોકોકલ અને ઓરલ પોલિયો વેક્સિન છે। જે મોર્બિડ પેશન્ટ છે એને આપણે ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન પણ આપીએ છીએ। બેઝિકલી સૌથી પહેલા એ લોકો એમનું મેડિકલ ચેકઅપ થઈ ગયેલું હોય છે અને એમની જે બુકલેટ છે એની અંદર એનો સહી સિક્કા પણ હોય છે, છતાં બી આપણે ફરીથી અહીંયા રૂટીન ચેકઅપ કરતા હોઈએ છીએ, એમની હિસ્ટ્રી લેતા હોઈએ છીએ અને પછી બ્લડ પ્રેશર ને વાઇટલ્સ બધા ચેક કરીને પછી એમનું વેક્સિનેશન માટે આપણે મોકલીએ છીએ। ત્યારે વડોદરામાં ગેરકાયદે વસવાટ મુદ્દે હવે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડોદરામાં ગેરકાયદેસર વસવાટ મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી। શહેરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે હવે જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી। પહેલગામ હુમલા બાદ હવે દેશભરમાં પોલીસ એક્શન મોડમાં આવી છે। ત્યારે ફતેપુરા, કાલુપુર, તુલસીવાડી વિસ્તારમાં પોલીસે ચેકિંગ કર્યું હતું। 100 થી વધુ લોકોને કુંભારવાડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તમામ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી। તો અમદાવાદ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે મુહિમ શરૂ કરવામાં આવી છે। તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મુહિમ શરૂ કરવામાં આવી। શહેરમાં હલકી ગુણવત્તાના પ્લાસ્ટિક માટે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે પ્લાસ્ટિક બનાવતા યુનિટ પર દરોડા કરવામાં આવ્યા। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પ્લાસ્ટિકની પાણીની બોટલોની ગુણવત્તા ચકાસવામાં આવી। શહેરમાં હલકી ગુણવત્તાના પ્લાસ્ટિક માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો આ સમાચારમાં ગાંધીનગરમાં મનપાની ઢોર પકડ પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો। ત્યારે સમાચાર ગાંધીનગરથી સામે આવ્યા છે, જેમાં ઢોર માલિકોએ 2 કર્મીઓ પર લાકડી વડે હુમલો કર્યો। ત્યારે વાવોલમાં રખડતા ઢોર પકડવા ગયેલ ટીમ પર પશુ માલિકોએ હુમલો કર્યો છે। પકડેલી ગાયો છોડાવવા 8 જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો। ત્યારે 2 કર્મચારીઓ ઉપર 8 જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો। કોર્પોરેશન દ્વારા સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી। ત્યારે દાહોદમાં ગેરકાયદે વસવાટ કરતા શકમંદોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હવે ગુજરાતમાં પોલીસ એક્શન મોડમાં આવી છે। ત્યારે ગેરકાયદે વસવાટ કરતા શકમંદોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। લીંબડી પોલીસ દ્વારા વિધિવત વિસ્તારોમાં ચેકિંગ કરાયું છે। લીંબડી પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું છે। ગેરકાયદે વસતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા તમામ વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી। કોઈ શંકાસ્પદ દેખાય તો પોલીસને જાણ કરવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી। ત્યારે સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે, જેમાં ગેરકાયદે વસવાટ કરતા શકમંદોનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હનુમાનજી મંદિરમાં ચોરીનો મામલો સામે આવી રહ્યો છે। અરવલ્લીના મોડાસાના સાકરિયા હનુમાનજી મંદિરે ચોરીની ઘટના બની છે। તસ્કરોએ મંદિરના દરવાજાનું તાળું તોડીને ચોરી કરી। ત્યારે ચાંદીની ગદા, ચાંદીનો રામ દરબાર અને છત્રની ચોરી કરવામાં આવી। ત્યારે હનુમાનજીના મંદિરમાં આ ચોરી કરવામાં આવી છે। મંદિરની દાનપેટી તસ્કરો ઉઠાવીને બાજુના ખેતરમાં ફેંકી દીધી।
દાનપેટી તોડી આશરે 15,000 રોકડની પણ ચોરી કરવામાં આવી છે। ત્યારે સમાચાર અરવલ્લીના મોડાસાના છે, જેમાં હનુમાનજી મંદિરમાં ચોરી કરવામાં આવી છે। રોકડ આભૂષણો મળીને કુલ 5,12,000ની ચોરી કરવામાં આવી છે। પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી વધુ તપાસ હાથ ધરી। ત્યારે જિલ્લા એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો આ સમાચાર ગાંધીનગરથી સામે આવ્યા છે, જેમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું। સમારોહમાં 286 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી। ત્યારે 16 વિદ્યાર્થીઓને પીએચડી, 85 વિદ્યાર્થીઓને એલએલએમની ડિગ્રી એનાયત કરવામાં આવી। ગુજરાત હાઈકોર્ટની ન્યાયાધીશ બેલા ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિ રહી। गुजरात नेशनल लॉ यूनिवर्सिटी का आज 15वां दीक्षांत समारोह है और इस दीक्षांत समारोह में हमारे बीच में उपस्थित हैं माननीय न्यायाधीश जस्टिस बेलाबेन त्रिवेदी और जस्टिस अरविंद कुमार, दोनों ही सुप्रीम कोर्ट के जजेस हैं। और जस्टिस बेलाबेन त्रिवेदी हमारी गुजरात नेशनल लॉ यूनिवर्सिटी की विजिटर भी हैं। आज यहाँ इस 15वें दीक्षांत समारोह के अंदर में ना सिर्फ हमारे को अंडर ग्रेजुएट जो हमारे हैं स्नातकोत्तर को भी, पीजी को भी और साथ साथ पीएचडी की भी उपाधि भी प्रदान की जा रही है और अनेक बच्चों को બનાસકાંઠાના ચિત્રાલ ગામે ગેરકાયદેસર રેતી ખનનનો મામલો સામે આવી રહ્યો છે। તો આમાં બનાસકાંઠાના ડીસાના ચિત્રાલા ખાતે રેતી ખનન ઝડપાયું। ત્યારે બનાસ નદીના પટ વિસ્તારમાં આ રેતી ખનન ચાલતું હતું, તેને હવે ઝડપી પાડવામાં આવ્યું છે। ખનન માફિયા ઉપર ભીલડી પોલીસની મોટી કાર્યવાહી કરી છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રેતીનું ખનન કરતા 13 ડમ્પર સહિત 2 હિટાચી મશીન કબજે કરવામાં આવ્યા। તમામ વાહનોને ડિટેન કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રેતી ખનન કરતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। 13 જેટલા ડમ્પરને ડિટેન કરવામાં આવ્યા। ભીલડી પોલીસ દ્વારા કરોડોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। ત્યારે ખનન માફિયા ઉપર ભીલડી પોલીસે મોટી કાર્યવાહી કરી। ત્યારે રેતીનું ખનન કરતા 13 ડમ્પર સહિત 2 હિટાચી મશીન કબજે કરવામાં આવ્યા। તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।